જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ મને કીધું હતું, એકચ્યુઅલી ઘણો ટાઈમ થઈ ગયો, થોડું લેટ થયું, કે દૂધીની બરફી કેવી રીતે સિદ્ધ કરાય. તો અહીં મેં એક નાની દૂધી લીધી છે, એકદમ કૂણી હતી, જે બિયા વગરની એકદમ નાનકડી જે દૂધી આવે છે ને, એકદમ કૂણી હોય એ જ દૂધી લેવાની અને દૂધીને ખમણીને જલમાં રાખવાનું. તો જેનાથી શું થશે કે દૂધીનો રંગ છે ને બદલાશે નહીં, કારણ કે જો દૂધી છે ને બટેટું છે એવું બધું આપણે એમને ખમણીને રાખીએ તો એમાં કડાશ પકડી લે છે, કાળું થઈ જાય છે. તો જલમાં આવી રીતે રાખીએ અને પછી જલમાંથી નિતારીને પછી આપણે લોહીયામાં એને પધરાવી દઈએ, એટલે જાડા તળિયાવાળું કઢાઈ લેવાની. પછી એમાં શું કરીએ, આમાં 2 ચમચી અહીંયા મેં ઘી પધરાવી દીધું છે અને ગેસની ફ્લેમને હવે ઓન કરી દઈએ અને દૂધીને છે ને આમાં પહેલાં સરખું સોતળી લઈએ. આમાં શું છે કે એનું છે ને આપણે જ્યારે જલમાં પલાળીએ ને એનો રંગ ન બદલાય, નહીં તો કાળું પડી જાય ને તો રંગ આખું દૂધીની જે બરફી આપણે બનાવીએ તો એ બદલાઈ જાય આખું. એક વૈષ્ણવે મને પૂછ્યું હતું કે સિદ્ધ કરવાનું એટલે શું છે. આપણે કેવું છે કે પુષ્ટિ માર્ગમાં સિદ્ધ કરવાનું એટલે સિદ્ધ કરવાનું કહેવાય. બાકી આપણે જે કંઈ કોઈ બી સામગ્રી આપણે બનાવવાનું જે બનાવવું છે ને એને સિદ્ધ કરવાનું કહેવાય, એટલું જ છે, બીજું કાંઈ નહીં. તો દૂધી સોતળાઈ જાય ને પછી એમાં શું કરીએ, દૂધી ડૂબે એટલું એમાં દૂધ પધરાવી દઈએ, વધારે દૂધ નહીં કરવાનું. જો અહીં મેં દૂધનો ઉપયોગ કર્યો છે, આપને જો માવાનો ઉપયોગ કરવો હોય કે દૂધના પાવડરનો ઉપયોગ કરવો હોય તો બી કરી શકો છો. પણ એનાથી શું થશે, દૂધનો પાવડર જ્યારે આમાં પધરાવશો ને તો દૂધી છે ને થોડી કડક થઈ જશે, દૂધીની બરફી એકદમ. હા, પણ એ સ્ટોર આપ વધારે કરી શકશો. જ્યારે આપણે દૂધનો પાવડરનો ઉપયોગ કરીએ ને ત્યારે એ સ્ટોર વધારે થશે અને દૂધ જ્યારે પધરાવીએ તો સામગ્રી થોડી પોચી થશે, દૂધ જ્યારે પધરાવીએ ને ત્યારે. અને મેં આપને પહેલાં કીધું છે કે જ્યારે બી કોઈ બી તાજા લીલા મેવાની સામગ્રી કરીએ અથવા એ બી કોઈ સામગ્રી કરીએ તો ઓછું જ માપ રાખવાનું, તાજી જ કરવાની. નહીં તો શું છે કે એમાં ખટાશ જલ્દી પકડાઈ જાય છે. દૂધીમાં તો વાંધો નથી આવતો, પણ બીજા જે ફ્રૂટ છે ને એમાં થાય છે, વધીને 8 દિવસ. તો હવે અહીંયા માપમાં છે ને અડધો કપ, એટલે સમજો મેં એક નંગ દૂધી, નાની દૂધી, અને 1 કપ એમાં સામે દૂધ અને સામે અડધો કપ, હાફ કપ તો લઈ જ લેવાનું. હાફ કપ અહીં સાકર પધરાવી. સાકર પધરાવશે એટલે ચાસણી થશે, એટલે જલ આમાંથી છૂટું પડશે. પછી એને સતત આપણે ચલાવતા રહીએ. તો અહીં આપજો તો જલનો ભાગ ઓલમોસ્ટ બળવા માંડ્યું છે, પણ એને સતત ચલાવતા રહેવાનું. ઘીનું ભાગ આમાંથી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. 1/4 ચમચી એલચીનું પાવડર પધરાવી દીધું છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે સામગ્રી થઈ ગઈ છે, ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. અહીંયા મેં એક ચોકી લીધી છે, ચોકીમાં નીચે ઘી લગાડી દીધું છે અને સામગ્રી આપજો કઠણ થઈ ગઈ છે, ઘી એકદમ છૂટું પડી ગયું છે. હવે એને એક ચોકીમાં આપણે ઠારી દઈએ. આપ નાની પ્લેટમાં બી ઠારી શકો છો. તો આપને જો કાંઈ ના સમજાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. ઉપરથી અહીં બદામના કતરણથી સજાવટ કરી દઈએ. અત્યારે કેવું છે કે ભેજવાળું વાતાવરણ, એટલે અત્યારે કેવું છે ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો કેવું છે કે આમાં છે ને સામગ્રી તરત જ ઓગળવા માંડે છે. તો બને એટલું ઓછું જ માપ રાખવાનું, કારણ કે આપણે ડબ્બામાં રાખીએ ત્યાં સુધી વાંધો ન આવે, પણ જ્યારે બહાર કાઢીએ અને હવા લાગે એટલે તરત જ ઉકળવા માંડે છે. તો એ સુંદર ટૂંક થઈ ગઈ છે. હવે એક પ્લેટમાં સાજી લઈએ. તો આપ નાની મોટી સાઇઝ અહીં કરી શકો છો. એક વૈષ્ણવ મને કીધું છે ખારેકની સામગ્રી શેર કરું. જી વૈષ્ણવ, ચોક્કસથી આપ સાથે હું સામગ્રી શેર કરીશ. મન મનોહરના લાડુની સામગ્રી બી ચોક્કસથી શેર કરીશ. થોડોક મને ખાલી સમય આપશો. તો ખૂબ સરળ અને સુંદર દૂધીની બરફી સિદ્ધ થઈ ગઈ છે. આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપ આ દૂધીની બરફી કેવી રીતે સિદ્ધ કરો છો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો.
એક વૈષ્ણવ મને પૂછ્યું કે હું ક્યાં રહું છું. વૈષ્ણવ, હું મુંબઈ રહું છું. તો અહીંયાનું વાતાવરણ થોડુંક એવી રીતે છે, ભેજવાળું જ વાતાવરણ છે. તો એટલી સામગ્રી એવી રીતે જ થઈ જાય છે. એટલે હું આપને સજેસ્ટ કરું કે બને એટલી ઓછી સામગ્રી કરવાની. તો ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.